જંબુસરમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાનું કેજરીવાલ ઉપર નિવેદન। સિકોતર માતાના મંદિરમાં પૂજા અર્ચના કરી ઢોલ નગારા સાથે પદયાત્રા કાઢી હતી અને લીકર કૌભાંડમાં ફરિયાદ કરનાર કોંગ્રેસ છે। આપ પાર્ટી ખોટું બીજેપી પાર્ટી ઉપર આક્ષેપ કરે છે। ભરૂચના આપ પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને કોર્ટે સજા કરી છે, બીજેપીએ નહીં। ગુનો કરીએ તો સજા થાય, સજા કરવું કામ ભારતીય પાર્ટીનું નથી। છોટુ વસાવાને લઈને પણ નિવેદન આપ્યું છે। જંબુસરના કોટ દરવાજા વિસ્તારમાં મનસુખ વસાવાએ સભા યોજી હતી અને જંબુસરના મુખ્ય બજારમાં પદયાત્રા યોજી મોટી સંખ્યામાં મતદારો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીએ મને 7મી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે। પહેલાં તો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઉમેદવાર જાહેર થયા પછી લોકસભા વિસ્તારની અંદર આગેવાન કાર્યકર્તા હોય, સંગઠનના જે જૂના વડીલો હતા એ બધાને અલગ અલગ રીતના વ્યક્તિગત રીતના મળ્યો। ત્યાર પછી સાથે સાથ વિધાનસભા પ્રમાણેના સંમેલનો કર્યા, મોટા સંમેલનો થયા અને ત્યાર પછી હોળી પર્વ આવવાના કારણે 2-4-5 દિવસ હોળીમાં અમે પણ વ્યસ્ત હતા અને આજથી જંબુસર વિધાનસભામાંથી જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે આખો કાર્યક્રમ આજે પ્રચારનો કાર્યક્રમ ચાલુ કર્યો છે। આજે જંબુસરની 2 વિધાનસભા અને જંબુસર નગરનો આજનો કાર્યક્રમ રહ્યો, ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો। સારી સંખ્યામાં કાર્યકર્તા અને ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। અમે લોકસભા 7મી વખત ભૂતકાળમાં કરેલા કામોના આધારે રાજ્ય સરકાર, ભારત સરકારની અલગ અલગ પ્રકારની જે યોજના છે એ લોકો સુધી પહોંચાડી છે, જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચાડી છે। એ યાદ દેવડાવે અને આ લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય નેશનલ લેવલના મુદ્દાને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડાતી હોય છે। દેશના આ વિકાસના મુદ્દાને લઈને આ ચૂંટણી લડાતી હોય છે। એટલે લોકોને, મતદારને સમજાવીને ભાજપને મત કેમ એમ સમજાવીને એક બૂથ જીતવાના અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને જે પ્રકારે અમારા કાર્યકર્તા સંમેલન જે જિલ્લા પંચાયત પ્રમાણે જે સફળ રહેશે એ જોતાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 7મી વખત અમે જીતવાના તો છે જ, પણ CR પાટીલ સાહેબે અમને આદેશ આપ્યો છે કે 26 લોકસભા જીતવાની સાથે 5 લાખના માર્જિનથી જીતવાની છે। તો ભરૂચ લોકસભા પણ અમે 7 લાખના માર્જિનથી જીતીશું અને DK સ્વામી જે જંબુસર વિધાનસભા માટે 1 લાખના માર્જિનથી આ વિધાનસભા જીતાશે એવી અમને બધી જ જગ્યાએ કાર્યકર્તા પાસે અપેક્ષા રાખી છે। તો આ મુજબ કાર્યકર્તા અમારા બૂથ લેવલ સુધી કામ છે। અમે બૂથ જીતવાના ટાર્ગેટ સાથે અમે આગળ કામ કરી રહ્યા છીએ અને મને કાર્યકર્તાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે। તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, અલગ અલગ સ્થાન પર અમારા જે પ્રમુખો જે છે તાલુકાના, જિલ્લાના અને સંગઠનની તાકાતથી અમે આ બૂથો બધા તમામ જીતવાના છે। એ તો હવે જ્યારે ચૂંટણી આવે તો સ્વાભાવિક છે કે આવા કોઈકનો કોઈક પાર્ટીઓ, જૂની પાર્ટીઓને સાઈડ પર મૂકી નવી પાર્ટીઓ ઊભી થતી જાય છે, પણ એની અમે જરા પણ ચિંતા નથી કરતા। ભારતીય જનતા પાર્ટી નેશનલ લેવલની પાર્ટી છે અને નેશનલ લેવલના મુદ્દાના આધારે અમે ચૂંટણી લડીએ છીએ। દેશના વિકાસ માટે, દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવવો છે, દેશને એક મહાસત્તા બનાવવો છે, દેશને વિશ્વના ફલક પર લઈ જવાના ઉદ્દેશ્ય સાથે અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ। બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો એજન્ડા જ આ છે કે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવાનો છે। તો પછી સામે આવા કોઈ પણ નાના મોટા પ્રાદેશિક પક્ષો આવતા હશે કે પછી નવા પક્ષો હશે એને એમની રીતના લડશે, પણ અમે કોઈની લીટી ભૂસવાવાળા નથી, પણ અમારે લીટી લાંબી કરવાવાળા છે। અમે અમારા મુદ્દા છે, અમારું જે સંગઠન છે, અમે કરેલા કામોના આધારે આ ચૂંટણી અમે જીતવાના છે। આમ આદમી પાર્ટી એ તો આપણે બધા જાણીએ છીએ કે દિલ્હીના અડધું કેબિનેટ જેલમાં છે અને કોઈક કેટલાક લોકો એવી ખોટી વાતો ચલાવે છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ડરે છે એટલે આ બધા નેતાઓને જેલમાં, પણ કોર્ટમાં તો તમે ન્યાય મેળવો। મેં તો દરેક જગ્યાએ કીધું કે તમે કોર્ટમાં ન્યાય મેળવો, કોર્ટ ન્યાય કરશે। સન્માન્ય કોર્ટમાં કોઈ લાગવો કે કોઈ સરકારી સત્તાનો ત્યાં કોઈ દાવો કે પછી કોઈ દખલગીરી ત્યાં હોતી જ નથી। ત્યાં જે FIR અને એ કેજરીવાલ પર FIR થઈ છે કોને કરી છે? કોંગ્રેસના નેતાઓએ કરેલી છે, જે આ સાથે દેશમાં ગઠબંધન કરવા નીકળ્યા પડે એમના સાથી મિત્રોએ જે તે સમયે, અને અમારી પાસે આપણે રેકોર્ડ છે બધાના, કોંગ્રેસના નેતાઓ જે આપના જે લીકર પ્રોજેક્ટ બાબતમાં જે કેજરીવાલ પર આરોપ મૂક્યા છે એ કોંગ્રેસના લોકો નેતાઓના છે। એટલે આજે જેલમાં જે છે એમને જે પ્રકારના જે કૃત્યો કર્યા છે, એમને જે ગેરકાનૂની કામો કર્યા છે એના કારણે આજે જેલમાં છે। આજે કોંગ્રેસ નેશનલ લેવલે
સાવ તૂટી ગઈ છે. એક સમયે દેશની આઝાદી પછી સોળે કળાએ કોંગ્રેસનો સૂરજ તપતો હતો, પરંતુ રાષ્ટ્રીય લેવલની જે પોલિસી ન હોવાના કારણે કોંગ્રેસે રાષ્ટ્રીય હિતના મુદ્દામાં ક્યાંય કામ નથી. હા, સત્તા ભોગવી, પણ માત્ર પાર્ટીને મજબૂત કરવાનો અથવા તો પાર્ટીમાં રહેલા નેતાઓનો વ્યક્તિગત વિકાસ થાય એના માટે કોંગ્રેસે સત્તામાં અત્યાર સુધી રહી અને દેશની ચિંતા ન કરે. અને દેશ મનમોહનસિંહના 10 વર્ષના સમય દરમિયાન એવો ખાડામાં ગયો ને એના કારણે દેશની જનતાએ કોંગ્રેસને સાઈડ પર મૂકી દીધી. અને આજે દેશને ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રીય મુદ્દા પર આજે કામ કરી રહી છે, રાષ્ટ્રીય હિતમાં કામ કરી રહી છે, એવી પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા. બે ટર્મ પૂરી કરી અને ત્રીજી ટર્મ માટે પણ દેશના પ્રધાનમંત્રી બનવાના છે અને દેશની જનતા સંપૂર્ણ બહુમતી સાથે 400 સીટો આ વખતે આપવાની છે.